કિશોરને બચાવવા ધારાસભ્ય નદીમાં કૂદી પડ્યા। રાજુલા નજીક નદીમાં ડૂબી ગયાની જાણ થતાં હીરા સોલંકી બચાવવા પહોંચ્યા। કમનસીબે કિશોરીને બચાવી ન શકાઈ। અમરેલીના ખાકબાઈ ગામના નદીમાં એક કિશોરી ડૂબી જતા તેને બચાવવા માટે રાજુલાના ધારાસભ્ય નદીમાં કૂદી પડ્યા હતા। નદીના પાણીમાં કિશોર લાપતા થતા સ્થાનિક તરવૈયાઓની સાથે હીરા સોલંકી પણ શોધખોળમાં જોડાયા હતા। જોકે કમનસીબે કિશોરીનો જીવ બચાવી શકાયો ન હતો। શોધખોળના અંતે કિશોરીનો મૃતદેહ મળી આવતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો। રાજુલા તાલુકાના ખાખબાઈ ગામ નજીક નદીમાં બપોરના સમયે એક કિશોર નાવા પડ્યા બાદ ડૂબી ગયાની જાણ સ્થાનિક ધારાસભ્ય હીરા સોલંકીને થતાં તેઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા। નદીના પાણીમાં લાપતા થયેલા કિશોરને શોધખોળ માટે હીરા સોલંકી પણ પાણીમાં કૂદી પડ્યા હતા। જોકે કમનસીબે કિશોરનો જીવ બચાવી શકાયો ન હતો। 2 કલાકની શોધખોળ બાદ વિક્રમ ચૌહાણ નામના કિશોરનો મૃતદેહ મળી આવ્યો હતો। ઘટનાની જાણ થતાં રાજુલા પોલીસની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી।